સુરતમાં જાણે કે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તે રીતે ગુનાખોરી બેફામ રીતે વધી રહી છે। જી હા, સુરતના મોટા વરાછા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। મોટા વરાછામાં આવેલ આર્યન આમલેટ સેન્ટર આનંદધારા ગેટ નંબર 2 ની સામે સુમેરુ સ્કાય રોડ મોટા વરાછા ઉપર આવેલ આર્યન આમલેટ સેન્ટર ઉપર લુખ્ખા તત્વોની જેમ બેફામ બની અને 3 થી 4 ઇસમો દ્વારા આર્યન આમલેટ સેન્ટરના માલિક અને તેમના ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પહેલા આર્યન આમલેટના માલિક સંજયભાઈને 3 ઇસમો દ્વારા લોહી લુહાણ કરી દેવામાં આવ્યા હતા। તેમના દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી। ત્યાંથી એ ઇસમો ફરાર થઈ ગયા હતા। લોહી લુહાણ હાલતમાં સંજયભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યાંથી પોલીસ વાન નીકળી જાય છે અને તરત જ ફરી તે લુખ્ખા અસામાજિક તત્વો ફરી તેના ભાઈઓને પણ જીવલેણ હુમલો કરી દેશે। એ 2 ભાઈને તો રસ્તામાં દોડાવીને જાહેરમાં લોહી લુહાણ કરી દીધા હતા। ફરી પોલીસને બોલાવતા ફરી એ ઇસમો ફરાર થઈ ગયા હતા। એ માટે પોલીસ FIR કરવામાં આવી છે। પોલીસને એ ઇસમોની સચોટ માહિતી મોબાઈલ નંબર સાથે આપી દેવામાં આવી છે। ત્યાંની આસપાસના CCTV કેમેરામાં પણ એ ઇસમો આવી ગયા છે, તો પણ હમણાં સુધી ઇસમોને કોઈ પણ કરવામાં આવ્યું નથી અને ઇસમોની હજી સુધી ધરપકડ કે અટકાયત પણ કરાઈ નથી। પોલીસ તંત્ર દ્વારા તે ઇસમોને બચાવવામાં આવી રહ્યા છે। જો આવા ઇસમો હજી પણ પકડાયા નથી, જે ઇસમો ખુલ્લેઆમ ચપ્પુ બતાવી અને રસ્તામાં જાહેરમાં દોડાવીને જીવલેણ હુમલો કરી શકે, તો શું આ ઇસમો કોઈને જાનથી ન મારી શકે? હજી પણ સંજયભાઈ શોકમાં છે કે બધી માહિતી આપી દીધી હોવા છતાં પણ એ ઇસમોની ધરપકડ કરવામાં આવી નથી।